તો જામનગરમાં પણ વડોદરા જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે। જામનગરમાં પણ અપાઈ રહ્યું છે દુર્ઘટનાને આમંત્રણ। સ્કૂલ વાન અને રિક્ષામાં બાળકોને ખચોખચ બેસાડવામાં આવ્યા છે। આ બાળકો છે, ઘેટા બકરા નથી। મહેરબાની કરીને બાળકોના જીવ જોખમમાં ન મૂકો। આરટીઓ અને સ્થાનિક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। હાલમાં જે વડોદરા ખાતે જે ઘટના બની છે, સ્કૂલ વાન જતી હતી તેમાં જે બાળકો છે તેમની સાથે અકસ્માત સર્જાયો છે, બાળકો નીચે પટકાયા હોય તેવી ઘટના બની છે। ત્યારે જામનગરમાં પણ આપ જોઈ રહ્યા છો કે નિયમનું સડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે। બાળકોને કેવી રીતે બેસાડવામાં આવી રહ્યા છે। જે આરટીઓ છે, તંત્ર છે, તે તદ્દન જે નિષ્ફળ હોય તે પ્રકારની કામગીરી છે સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો બાળકોને કેવી રીતે બેસાડવામાં આવી રહ્યા છે। જે સ્કૂલ વાન છે, સ્કૂલના બાળકો છે તેમને એક સાથે બાળકો જે બેસાડવામાં આવી રહ્યા છે। સ્કૂલ સંચાલકો દ્વારા પણ કોઈ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા નથી। બીજી બાજુ જે તંત્ર છે, તંત્ર પણ કોઈ પ્રકારની કામગીરી કરી નહીં રહ્યા। ત્યારે જામનગરમાં પણ છડેચોક જે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે સામે આવી રહ્યું છે। જે બાળકો છે, માસૂમ બાળકો છે, તેઓને જે આ રીતે ભરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।